વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે જનજાગૃતિ રેલી યોજાઈ હતી। 10મી ઓગસ્ટના દિવસને વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। લોકોમાં સિંહ પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલી યોજાઈ હતી। સ્વામિનારાયણ ગુરુકુળ ખાતેથી પ્રસ્થાન પામેલ રેલીમાં વિદ્યાર્થીઓ સિંહના માસ્ક સાથે જોડાયા હતા। ભલે નાના પણ એમને કહેવાની જરૂર ન હોય, મોરના ઈંડા ચિતરવાના ન હોય, એમ ટૂંકમાં ઓલા મર્યા પછીનો મારક તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું ન જલાય ને ઈ સિંહની જાત। આપવા પ્રતિજ્ઞા લઉં છું। પણ આ તો શરૂઆત થઈ આફ્રિકાથી। ભારતમાં આ શરૂઆત તો 125 વર્ષ પહેલા થઈ। ભારતના વાઇસરોય લોર્ડ કર્ઝન જુનાગઢના નવાબના મહેમાન બનેલા અને એમને સિંહના શિકારનો આમંત્રણ આપેલું। સિંહના શિકાર માટે સવારથી એ મથ્યા, પણ સિંહ ન જોવા મળ્યો ગીરના જંગલમાં। આખો દિવસ એ વાહનમાં ફરતા રહ્યા, ન જોવા મળ્યો, એટલે એમને અંદાજ આવ્યો કે આ સિંહની વસ્તી ઉપર બહુ ભયંકર પરિસ્થિતિ છે। નવાબને વિનંતી કરી કે હવે આ સિંહના શિકાર બંધ થાય તો જ આ પ્રજાતિ બચશે, નહીતર નહીં બચે। અને એ વખતે 3 રાજ્યો પાસે સિંહ હતા। એ વખતે દેશી રજવાડા હતા। એક જુનાગઢ, જેની પાસે સૌથી વધારે સિંહો હતા। બીજું ગાયકવાડ, વડોદરા। આપણે એમ થાય કે વડોદરામાં થોડા સિંહ હતા, પણ ગાયકવાડ શાસન છે અમરેલી સુધી હતું। અને ત્રીજું ભાવનગર। આ 3 રાજ્યો પાસે સિંહ હતા, એમાં સૌથી વધારે જુનાગઢ પાસે હતા। અને એ સંખ્યાનો અંદાજ એવો કાઢવામાં આવે છે કે 20-25 સિંહો હતા, પણ એ જુનાગઢ રાજ્યમાં। ટોટલ સિંહની સંખ્યા કદાચ 50-60ની હતી તે સમયે કુલ। અને 1901 થી નવાબ મોહમ્મદ ખાનજીએ સિંહના શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો। ત્યારથી આપણા એશિયાઈ સિંહોની વસ્તીની સુરક્ષાની શરૂઆત મૂળભૂત રીતે થઈ। સદૈવ આ પ્રાણી છે જીવંત રહે એ માટે આ દિવસની આપણે સૌ સહિયારા પ્રયત્નથી, સરકારના પ્રયત્નથી જ્યારે ઉજવણી કરીએ છીએ અને એક ક્ષણને આપણે આ દીપ આપણે આ રેલીમાં જોડાઈશું। ગીત શરૂ કરીએ।